રાજકોટમાં દલિત યુવાન ભાવેશ વાણવી હત્યાના કેસમાં હાલ તો ખૂબ અપડેટ્સ આવી રહી છે. કેસ ભારે ગરમાયો છે, કાર્યવાહી પણ આકરી થઈ રહી છે. તપાસનો ધમધમાટ શરૂ થતા તો કોથળામાંથી બિલાડું નીકળ્યું. ભાવેશ પણ એક કુખ્યાત હતો તે સામે આવ્યું. સાથે કથિત પત્રકાર બની તોડ કરતો હોવાનું અને હની ટ્રેપ જેવા કેસમાં આરોપીને ફસાવવાના કાવતરા પછી આ ખૂની ખેલ ખેલાયાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં નવા શું ખુલાસા થયા, આવો જોઈએ. ભાવેશ વાણવી હત્યાનો કેસ. ભાવેશ પણ હતો કુખ્યાત. કથિત પત્રકાર બની કરતો તોડ. હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવવાનું ષડયંત્ર પડ્યું ભારે. સોમવારના દિવસે રાજકોટમાં દલિત યુવાન ભાવેશ વાણવીના અપહરણ અને હત્યાને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. ભાવેશના પરિવારે અને દલિત આગેવાનોએ પોલીસનો ઘેરાવ કર્યો. પોલીસને ધમકીઓ સુદ્ધા આપી. જોકે પોલીસે આ કેસમાં 3 હત્યારા સાગર જોગરાણા, ગોપાલ જોગરાણા અને રવિ જોગરાણાની ધરપકડ કરી લીધી છે. જ્યારે મુખ્ય આરોપી હમીર જોગરાણા અને અન્ય 3 આરોપી દેવકરણ, વિક્રમ અને ભૂરો ફરાર છે, જેની પોલીસ શોધખોળ કરી રહી છે. પરંતુ જે આરોપી ઝડપાયા તેમની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ બનાવની વિગત કંઈક એવી હતી કે આ કામના મરણ જનાર જે ભાવેશ વણવી છે તેમના દ્વારા હમીર જોગરાણા કે જે આ ફરિયાદના મુખ્ય આરોપી છે તેમના વિરુદ્ધ સિચોડાને લઈને ફરિયાદ કરવામાં આવતી હતી વારંવાર, તથા મરણ જનારના એક કૃપાલીબેન નામના મહિલા જોડેના સંબંધો હતા, તથા હમીર જોડે પણ તેને ઇન્સ્ટાગ્રામમાં વાતચીત થતી હોય અને સંબંધનો શક હોય, જે બાબતે ભાવેશ વણવી જે આપણા મરણ જનાર છે તથા મુખ્ય આરોપી જે હમીર જોગરાણા છે તેમના વચ્ચે મંદુક હતું અને તે બાબતે આ ઝઘડો થયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે. આ કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા પણ થઈ રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે કૃપાલી નામની યુવતી સાથે ભાવેશે હની ટ્રેપનો પ્લાન ઘડ્યો. કૃપાલીએ કારની જરૂર હોવાનું કહી હમીરનો સંપર્ક કર્યો. હમીરને કૃપાલીએ ફસાવવાનો પ્રયાસ કર્યો. દુષ્કર્મ છેડતીના ખોટા આક્ષેપ લગાવી 5 લાખ માંગ્યા. ભાવેશ વાણવી અને તેના સાગરીતોએ આરોપી હમીર જોગરાણા અને તેના ભાઈઓને ટાર્ગેટ કર્યા. વારંવાર ચિચોડા બાબતે આરએમસીમાં ખોટી ફરિયાદો કરી તોડ કરવાનો પ્રયાસ કર્યો. હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવવાની કોશિશ કરી, જે અંગે 3 દિવસ પહેલા જ આરોપીએ ભાવેશ સામે પોલીસ કમિશનરને અરજી પણ કરી હતી. જી, યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એક અરજી કરેલી હતી, જેમાં અમે વિગત જણાવી એ રીતે જ કે કૃપાલીબેન અને ભાવેશ વણવી વચ્ચેના જે સંબંધો હોય તેના આધારે તેમને હની ટ્રેપની ધમકી પણ આપવામાં આવેલી હતી, જે બાબતે હમીર જોગરાણા દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી હતી. આ તમામ આરોપીઓની હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. વધારે વિગતો આવશે એટલે જાણ કરવામાં આવશે. એક ટેક્સી ચલાવતો વ્યક્તિ કોઈની હત્યા કરવા સુધી મજબૂર બન્યો હોય તો તેને કેટલો પરેશાન કરવામાં આવ્યો હશે તે અંદાજ લગાવી શકાય છે. જો કે અહીં યુવતી સાથેના સંબંધ ચિચોડા મુદ્દે પરેશાન કરવા અને પૈસાના તોડની પણ વાત છે. ત્યારે પોલીસ તપાસમાં આ કેસમાં નવા શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું. કેમેરામેન નિશિત ગઢિયા સાથે રિપોર્ટર શનિ મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.